જો દોસ્તો આપણે આપણા જીવનમાં લાલચ કરીએ છીએ તો તેના શું દુષ્પરિણામ આવે, શું નુકસાન આવે તે આપણે આજની કહાનીમાં જોઈશું। પરંતુ દોસ્તો તે પહેલા તમે આપણી ચેનલ પર નવા છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ। એક ગામમાં એક સાધક રહેતા હતા। આ સાધક બહુ જ ગરીબ હતા। તે કથાનું વાંચન કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા। પરંતુ થોડા દિવસ પછી આ સાધકને પોતાની દીકરીના લગ્ન કરાવવાના હોય છે। એટલે આ સાધક પાસે રૂપિયા હોતા નથી। એટલે આ સાધક એવું નક્કી કરે છે કે હું મંદિરમાં જઈને કથાનું વાંચન કરીશ, એટલે ત્યાંથી થોડા ઘણા રૂપિયા મને મળી જશે અને આનાથી હું મારી દીકરીના લગ્ન કરાવી શકીશ। એટલે આ સાધક મંદિરમાં જઈને કથાનું વાંચન શરૂ કરે છે। એટલે પહેલા દિવસે તો ત્યાં 2-3 શ્રોતાઓ આવે છે, પરંતુ થોડી વાર થાય છે એટલે ત્યાંથી એક કંજૂસ શેઠ પસાર થાય છે અને કંજૂસ શેઠ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે। જ્યારે તે મંદિરની પરિક્રમા કરતા હોય છે ત્યારે અંદરથી 2 વ્યક્તિઓ વાત કરતા હોય છે અને આ વાત આ કંજૂસ શેઠ સાંભળી જાય છે। થોડી વાર પછી તેને ખબર પડે છે કે આ વાત તો પ્રભુ શ્રી રામ અને હનુમાનજી જ કરતા હોય છે। એટલે પ્રભુ શ્રી રામ હનુમાનજીને કહે છે કે આ સાધકને 100 રૂપિયા અર્પણ કરવાના હતા, તે કર્યા કે નહીં? એટલે હનુમાનજી મહારાજ કહે છે કે આજના દિવસમાં હું આ સાધકને 100 રૂપિયા પ્રાપ્ત કરાવી દઈશ। આ વાત આ કંજૂસ શેઠ સાંભળી જાય છે। એટલે કંજૂસ શેઠ આ સાધક પાસે જાય છે અને સાધકને પૂછે છે કે આ શ્રોતાઓ દ્વારા તને કેટલાક રૂપિયા પ્રાપ્ત થાય છે? એટલે આ સાધક કહે છે કે સવારથી હું કથા કરું છું, પરંતુ અત્યાર સુધીમાં મને 1 પણ રૂપિયો પ્રાપ્ત થયો નથી। એટલે આ કંજૂસ શેઠ કહે છે કે તો કોઈ વાંધો નહીં, સાંજ સુધીમાં તને જે પણ કાંઈ પણ રૂપિયા પ્રાપ્ત થાય તે તું મને આપી દેજે, તેના બદલામાં હું તને 50 રૂપિયા આપીશ। એટલે સાધકને પણ થયું કે અત્યાર સુધીમાં તો કાંઈ રૂપિયા મને મળ્યા નથી, જો એના બદલામાં મને 50 રૂપિયા મળે તો પણ ઘણા કહેવાય, કારણ કે એ સમયમાં 50 રૂપિયાની કિંમત પણ ઘણી બધી ગણાતી। એટલે સાધક આ શેઠની વાત સાથે સહમત થઈ જાય છે અને તે પાછું કથા વાંચનનું કામ શરૂ કરે છે। સાંજ પડતા શેઠ પાછા તે સાધક પાસે આવે છે અને સાધકને પૂછે છે કે તારી પાસે કેટલા રૂપિયા પ્રાપ્ત થયા? એટલે આ સાધક કહે છે કે માંડ કરીને 5 થી 7 રૂપિયા મારી પાસે એકઠા થયા છે। એટલે નિયમ પ્રમાણે આ 5 થી 7 રૂપિયા તે શેઠને આપે છે ને તેના બદલામાં શેઠ આ સાધકને 50 રૂપિયા આપે છે। એટલે સાધક બહુ જ ખુશ થઈ જાય, પરંતુ સાધકની ખુશીના બદલામાં શેઠ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને શેઠ સીધા હનુમાનજી ઉપર ગુસ્સો કરવા લાગે છે અને હનુમાનજી ઉપર જેવો હાથ ઉપાડવા જાય છે એટલે હનુમાનજી આ શેઠનો હાથ પકડી લે છે। ત્યાં જ પ્રભુ શ્રી રામ હનુમાનજીને પૂછે છે કે પેલા સાધકને આપણે 100 રૂપિયા પ્રાપ્ત કરાવવાના હતા, તે તમે કરાવ્યા કે નહીં? એટલે હનુમાનજી મહારાજ કહે છે કે મેં તેમને 50 રૂપિયા તો પ્રાપ્ત કરાવી દીધા છે, પરંતુ હવે 50 રૂપિયા જો આ શેઠ તેમને આપશે તો આપણે તેમનો હાથ છોડીશું। એટલે શેઠ હવે કરગરવા લાગે છે અને શેઠ હનુમાનજીની માફી માંગવા લાગે છે કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હું 50 રૂપિયા તમે મારો હાથ છોડો એટલે હું પહેલા જઈને સાધકને આપી આવું। એટલે તરત હનુમાનજી આ શેઠનો હાથ છોડી દે છે અને શેઠ જઈને તરત સાધકને 50 રૂપિયા આપે છે અને 100 રૂપિયા હવે સાધક પાસે થઈ જાય છે। એટલે સાધકની ખુશીનો કોઈ પાર રહેતો નથી અને સાધક તરત ત્યાંથી ઘરે ચાલ્યા જાય છે અને પોતાની દીકરીના જે લગ્ન હોય છે તેના કાર્યનો પ્રારંભ કરી દે છે। અને હવે શેઠને પણ સમજાઈ જાય છે કે મારી કંજૂસી અને મારી લાલચના વલયમાં હું ભક્તિનો માર્ગ ચૂકી ગયો અને આજથી જ હવે શેઠ નક્કી કરી લે છે કે આજ પછી હું કોઈ પણ બાબતમાં હું મારી લાલચ કંજૂસી વચમાં નહીં લાવું, હું માત્ર ને માત્ર ભક્તિનો માર્ગ જ સ્વીકાર કરીશ। એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણા જીવનમાં આપણે એટલી બધી પણ લાલચ ના કરવી કે તેનાથી આપણું જીવન બરબાદ થઈ જાય, તેનાથી આપણે જીવનમાં નુકસાન જ રહે, તેનાથી કોઈ પણ ફાયદો ન થાય। એટલે એક હદ કરતાં વધારે લાલચ આપણા જીવનમાં ઘણી બધી તકલીફો, નુકસાનીઓ લાવી શકે છે। જો દોસ્તો તમને આ કહાનીમાંથી થોડું ઘણું શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય ને તો આ વિડીયોને લાઇક કરજો અને પોતાના ફેમિલી મેમ્બરો, પોતાના છોકરાઓ સુધી આ વિડીયોને પહોંચાડજો। થેન્ક યુ દોસ્તો।